હેલો દોસ્તો, તો છેલ્લે આપણે ઈથરની વાત કરતા હતા. ઈથરનો જે બે આગળ લેક્ચર બનાવ્યા છે, આજે આપણે ત્રીજો લેક્ચર જોઈએ છીએ ઈથરનો. બરાબર. હવે ઈથરમાં જો ખાસ કરીને તો આપણે બધી મોટાભાગની એની બનાવટ, એના ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો વગેરે વિશે વાત કરી નાખી. એરોમેટિક વલયમાં થતી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એક જ ટોપિક બાકી છે. પણ આ 3 ક્વેશ્ચન જે તમારી ચોપડીની અંદર આપેલા છે, કોયડા સ્વરૂપે જ છે ઓલરેડી એનસીઈઆરટી બુકની અંદર, પણ બહુ સરસ મજાના ક્વેશ્ચન છે. તો જરા આપણે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. ઓકે, તો પહેલો ક્વેશ્ચન છે CH3CH2CH3CH2O CH2CH3 એની પ્રક્રિયા તમારે કરાવવાની છે મિત્રો HI સાથે. બરાબર. હવે HI સાથે પ્રક્રિયા કરાવીશ એટલે મને શું નિપજ મળશે? તો પહેલી વાત કે આયોડિન હંમેશા ઓછા વિસ્થાપિત સમૂહ સાથે જોડાય છે. આવી આપણે બહુ સિમ્પલ વાત કરી હતી. ઓછા વિસ્થાપિત કાર્બન જે છે એની સાથે જોડાશે, મતલબ નિપજમાં શું મળશે? CH3CH2I મળશે. અને અહીંયા તમારો હાઇડ્રોજન જોડાઈ જશે એટલે અહીંયા બીજી નિપજ મળશે CH3CH2CH3CH2OH. ક્લિયર? ચલો પછીનો ક્વેશ્ચન જુઓ. આમાં નિપજ શું મળશે? તો અહીંયા આપણે જો તૃતીય કાર્બન છે, તો આપણે વાત કરી હતી કે તૃતીય કાર્બન છે એમાં SN1 રિએક્શન થશે અને તબક્કો ધીમો હશે એટલે I સીધો અહીંયા જોડાઈ જશે. એટલે આની જ્યારે તમે HI સાથે રિએક્શન કરાવશો એટલે તમને નિપજ મળશે CH3CH2CH2OH. અહીંયા ઓક્સિજનની સાથે હાઇડ્રોજન જોડાશે, વત્તા અહીંયા તમારું જોડાશે CH3CH3CH2CH3 અને અહીંયા જોડાશે I. ખાસ યાદ રાખવાનું છે મિત્રો, SN1 રિએક્શન થશે, પહેલો તબક્કો ધીમો તબક્કો છે, તમારા પુસ્તકની અંદર એની ક્રિયાવિધિ આપેલી જ છે. વેલ, આની HI સાથે રિએક્શન કરાવો તો જુઓ આ જે બંધ છે ઓક્સિજન ડાયરેક્ટ બેન્ઝીન રિંગ સાથે જોડાયેલો છે. આ આંશિક દ્વિબંધ પ્રકારનો બંધ હશે એટલે અહીંયા તમારો ક્યારે આ બંધ તૂટશે નહીં અને અહીંયા I જોડાશે નહીં એટલે અહીંયા હાઇડ્રોજન જોડાશે, આ બંધ તૂટશે. કઈ રીતે નિપજ મળશે? તો જુઓ, પહેલું જે બેન્ઝીન ચક્ર છે CH2I આવું બનશે અને બીજા જે બેન્ઝીન ચક્રનો ઓક્સિજન છે એની સાથે જોડાશે હાઇડ્રોજન. એટલે આ પ્રકારની નિપજો તમને જોવા મળશે. ક્લિયર? હવે આપણે મૂળ મુદ્દા પર આવી જઈએ. એરોમેટિક વલયમાં થતી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની વાતો કરીએ. તો જુઓ, એરોમેટિક વલયમાં થતી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની વાત કરીએ મિત્રો, તો તમારું જે ઈથર છે, ઈથર સામાન્ય રીતે તમે જોવા જશો તો અહીંયા CH3 આ રીતે આપણે લખીએ. બરાબર. તો શું થશે? તો કે એ ઓર્થોપેરા નિર્દેશક છે. એની અંદર સંસ્પંદન બંધારણ તમે જોવા જશો તો આ ટાઈપનું તમને સંસ્પંદન બંધારણ જોવા મળશે. 1 2 3 4 અને અહીંયા CH3. આ જે દ્વિબંધમાંનો પાયબંધ છે એ પાયબંધ ઉપર તરફ જશે. બરાબર છે. અને ઓર્થોપેરા સ્થાનનું નિર્દેશન કરશે. અહીંયાથી આ ઇલેક્ટ્રોન યુગ્મ નીચેની તરફ આવશે. ઇલેક્ટ્રોન યુગ્મ નીચેની તરફ આવશે અને આંશિક દ્વિબંધ પ્રકારની રચના બનશે. હવે બતાવી દઉં છું જેથી કરીને કન્ફ્યુઝન ના થાય. ચાલો, તો આ રીતે સરસ મજાની ઘટના બનશે. અહીંયા પ્લસ અને 2 ઇલેક્ટ્રોન. વેલ, અહીંયા શું થશે? તો કે જે આવડો ઇલેક્ટ્રોન યુગ્મ છે એને અહીંયા લઈ લઉં છું. આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવી જશે એટલે અહીંયા ઋણ બનશે આ પ્રકારની રચના. વેલ, આગળ જશું એટલે આ ઇલેક્ટ્રોન છે એ અહીંયા આવશે અને આ ઇલેક્ટ્રોન જે છે એ અહીંયા તરફ આવતું રહેશે. આ ઇલેક્ટ્રોન યુગ્મ જે છે પાઈ ઇલેક્ટ્રોન યુગ્મ એ અહીંયા પેરા સ્થાન પર આવી જશે. એટલે તમારી રચના આ પ્રકારની બનશે મિત્રો. CH3 પ્લસ અને અહીંયા 2 ઇલેક્ટ્રોન અહીંયા બંધ બની જશે કારણ કે આ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે અહીંયા આવતું રહેશે. ઓકે, હવે આવડું ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવી ગયું છે એટલે અહીંયા તમારું ઇલેક્ટ્રોન યુગ્મ આવી જશે અને આ પ્રકારે રચના બનશે. હવે શું થશે? તો આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવશે અને આ જે પાઇપ બંધવાનું ઇલેક્ટ્રોન યુગ્મ છે ફરી વખત ઓર્થો સ્થાન પર આવી જશે એટલે રચના આવી બનશે OCH3 પ્લસ. બરાબર. અને આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવી ગયું છે. વેલ, દેખાય છે કે મિત્રો? ઓકે, અને આ ઇલેક્ટ્રોન યુગ્મ છે અહીંયા આવી ગયું. આ પ્રકારની રચના બની છે. અહીંયા દ્વિબંધ છે અને હવે આ ઇલેક્ટ્રોન યુગ્મ ફરી વખત અહીંયા આવશે અને આ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ફરી વખત અહીંયા જતું રહેશે એટલે તમારી રચના આ પ્રકારે પ્રકટ થશે. અહીંયા O 4 ઇલેક્ટ્રોન, CH3 1 2 3. આ તમારું ઈથરની વાત થઈ. તો ઈથર જુઓ,
આ કયું સ્થાન છે? ઓર્થો સ્થાન છે. અહીંયા કયું સ્થાન છે? પેરા સ્થાન છે. અને અહીંયા કયું સ્થાન છે? ઓર્થો સ્થાન છે. એટલે ઓર્થોપેરા નિર્દેશક છે. કેવું નિર્દેશક છે? ઓર્થોપેરા. એટલે જ્યારે આપણે એનું એરોમેટિક વલયની અંદર ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરાવશું ત્યારે ઓર્થોપેરા નિર્દેશક નિપજો આપણને મળવી જોઈએ. વેલ, તો સૌથી પહેલાં આપણે એનું હેલોજિનેશન કરાવીએ. હેલોજિનેશનમાં કરાવીએ છીએ બ્રોમિનેશન. લખાણ નથી લખતો મિત્રો, ખાલી હું રિએક્શન જ લખીશ. લખાણ તમારે જાતે લખી નાખવાનું છે. ઓકે, અહીંયા બ્રોમિનેશનમાં થોડું ડિફરન્ટ ટાઈપની આપણે ટાઈપનું રિએક્શન લેવાની છે. અહીંયા શું છે? એસિટિક એસિડની અંદર બ્રોમિન લેવાનો છે. એટલે પ્રક્રિયા આ રીતે થશે. OCH3 એનિસોલ છે આપણે, એનિસોલ. એની અંદર Br2 જે છે એને ક્યાં લેવાનું છે તમારે? એસિટિક એસિડમાં બનાવેલું Br2નું સોલ્યુશન લેવાનું છે. HBr દૂર થશે એટલે તમને નિપજ મળશે ઓર્થોપેરા નિપજ મળશે. કઈ નિપજ મળશે બેટા? ઓર્થોપેરા. અહીંયા Br અને બીજી એક નિપજ મળશે પેરા સ્થાન પર Br, OCH3 અને Br. ક્લિયર થાય છે? એમાં જે તમારી આ નિપજ જે છે પેરા સ્થાન પર એ વધારે પ્રબળ નિપજ હશે, 90% નિપજ મળશે. જ્યારે આ જે ઓર્થો સ્થાનવાળી નિપજ છે કેટલા ટકા મળશે? 10% નિપજ મળશે. એટલે આ આપણી મુખ્ય નિપજ થશે અને આ કેવી નિપજ થશે? ગૌણ નિપજ તરીકે તમને જોવા મળશે. ક્લિયર છે? ઓકે, વેલ, ત્યાર પછી જુઓ નાઇટ્રેશન લઈ લઉં છું. ઓકે, તમારી ચોપડીમાં ફ્રીડલક્રાફ્ટ આલ્કાઇલેશન અને એસાઇલેશન છે, પરંતુ હું પહેલાં નાઇટ્રેશન લઈ લઉં, કોઈ પ્રોબ્લેમ નથી. ચલો, નાઇટ્રેશનની આપણે સરસ મજાની વાત કરીએ મિત્રો. તો નાઇટ્રેશનમાં શું થશે? તો નાઇટ્રેશનમાં આપણે કોને લેવો એ આપણને બહુ સારી રીતે ખબર છે. તો સૌથી પહેલાં તો હું એનિસોલ લઈશ, OCH3. બરાબર. અને ક્યારે હંમેશા નાઇટ્રેશન થાય? સાંદ્ર HNO3 અને સાંદ્ર H2SO4. સાંદ્ર H2SO4 આની મદદથી જ હંમેશા નાઇટ્રેશન થશે. તો ત્યાં તમે જોવા જશો તો અહીંયા OCH3 ઓર્થો સ્થાન પર નાઇટ્રોસમ વત્તા OCH3 અને પેરા સ્થાન પર નાઇટ્રો સમૂહ તમને જોવા મળશે. ફરી વખત ઓર્થો સ્થાન અને પેરા સ્થાન, એમાંનું પેરા સ્થાન જે છે એ વધારે પ્રબળ છે, એટલા માટે એ નિપજ આપણી મુખ્ય નિપજ બનશે. અને જે ઓર્થો સ્થાનવાળી નિપજ છે એ નિપજ આપણી કેવી બનશે બેટા? ગૌણ નિપજ તરીકે તમને જોવા મળશે. તો આ છે નાઇટ્રેશનની વાત. વેલ, હવે આપણે જોવું છે ફ્રીડલક્રાફ્ટ આલ્કાઇલેશન અને ફ્રીડલક્રાફ્ટ એસાઇલેશન. ઇથરનો લાસ્ટ ટોપિક છે ફ્રીડલક્રાફ્ટ આલ્કાઇલેશન અને ફ્રીડલક્રાફ્ટ એસાઇલેશન. તો જો ફ્રીડલક્રાફ્ટ આલ્કાઇલેશન અને એસાઇલેશન સરસ મજાનો ટોપિક છે મિત્રો. હવે અહીંયા આપણને બહુ સારી રીતે ખબર છે, આપણે ધોરણ 11થી ભણતા આવીએ છીએ કે જ્યારે ફ્રીડલક્રાફ્ટ આલ્કાઇલેશન અને એસાઇલેશન થતું હોય ત્યારે ફરજિયાતપણે તમારે કોણ ઉદ્દીપક તરીકે વાપરવો પડે છે? નિર્જલ AlCl3 કે જે તમારો લુઈસ એસિડ છે એને આપણે ઉદ્દીપક તરીકે વાપરીએ છીએ. તો મિત્રો કરાવું છું પહેલાં ફ્રીડલક્રાફ્ટ આલ્કાઇલેશન. આલ્કાઇલેશનની વાત કરીએ. ઓકે, ચલો, એનિસોલ છે. આ એનિસોલની પ્રક્રિયા હું નિર્જળ AlCl3 સાથે કરાવીશ. ઓકે, હવે અહીંયા છે ને તમારું મિથાઇલ ક્લોરાઇડનું સોલ્યુશન લઈશું આપણે. બરોબર છે? મિથાઇલ ક્લોરાઇડનું સોલ્યુશન લઈએ છીએ એ CS2માં બનાવશું. શેમાં બનાવશું? કાર્બન ડાયસલ્ફાઇડની અંદર બનાવશું. યાદ રાખજો મિત્રો, ખાસ કરીને અહીંયા એક જ જગ્યાએ આપણે આની જરૂર પડે છે. ઓકે, વેલ, ત્યાંથી પછી આગળ વધીએ. તો જુઓ, OCH3 તમારું મિથાઇલ સમૂહ ક્યાં લાગશે? એક વખત ઓર્થો સ્થાન પર લાગશે અને OCH3ના એક વખત પેરા સ્થાન પર મિથાઇલ સમૂહ લાગે છે. ઇથરની વાત થાય છે એટલે પેરા સ્થાન વધારે મજબૂત હોય એ જ નિપજ તમારી કેવી થશે? મુખ્ય નિપજ. અને બીજી નિપજ જે છે એ કેવી થશે? ગૌણ નિપજ તરીકે તમને જોવા મળે છે. ક્લિયર થાય છે આખી વાત? ઓકે, ત્યાંથી આગળ વધીએ તો હવે આપણે જોઈએ છીએ મિત્રો એસાઇલેશન. ઓકે, એસાઇલેશન કરાવવાનું છે. એસાઇલેશન કરાવવા માટે મારે કોની જરૂર પડશે? તો કે એસાઇલ સમૂહની જરૂર પડશે. એસાઇલ સમૂહની જરૂર પડે એની વાત કરીએ. ઓકે, આનું નામકરણની વાત મિત્રો આપણે કરી જ નથી. જો આનું નામકરણ જોવા જઈએ તો આનું નામ શું થશે? તો આનું નામ થશે 1-મિથોક્સી 2-મિથાઇલ બેન્ઝીન. બરાબર છે? અથવા તો ઓર્થોમિથોક્સી ટોલ્યુઇન 1-મિથોક્સી 2-મિથાઇલ બેન્ઝીન. અને આનું નામ થશે 1-મિથોક્સી 4-મિથાઇલ બેન્ઝીન.
અથવા તો સાદું નામ શું થશે? પેરામિથોક્સી ટોલ્યુઇન. ક્લિયર છે? ઓકે. ત્યાંથી આગળ વધીએ, એસાઇલેશનની પ્રક્રિયા કરી. એસાઇલ સમૂહના નામકરણ કરવા ખૂબ અગત્યના હોય છે. એનું નામકરણ હું તમને કરીને દેખાડીશ પણ. ચલો તો જુઓ, અહીંયા શું થશે? OCH3 એસાઇલ સમૂહ આપણે એડ કરવાનો છે. નિર્જળ AlCl3 લઈશ. ઓકે. અને અહીંયા લઈશ CH3COCl. એની જગ્યાએ બીજું હું કોણ લઈ શકું છું? CH3CO ટ્વાઇસ O એ પણ લઈ શકીએ છીએ. તમને ખ્યાલ જ છે. ઓકે. હવે જો નિપજ કોણ મળશે મને? તો અહીંયા મળશે OCH3, અહીંયા મળશે COCH3. એસાઇલ સમૂહ એડ કર્યો છે આપણે, વત્તા બીજી નિપજ મળશે તમને પેરા સ્થાન પર એસાઇલ સમૂહ OCH3 અને પેરા સ્થાન પર COCH3. ફરી વખત પેરા નિપજ આપણી કેવી હશે? મુખ્ય નિપજ હશે. અને ઓર્થો નિપજ આપણી કેવી નિપજ હશે બેટા? ગૌણ નિપજ હશે. ઓકે. ઓર્થોનું નામકરણ કરીએ તો આનું નામકરણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. હવે જો આ આપણો સમૂહ જે છે, કીટોન ધરાવતો સમૂહ છે, જે મુખ્ય છે, એને નામ નંબર આપીએ તો 1 અને 2. ક્લિયર? ઓકે. એની સાથે બેન્ઝીન રિંગ જોડાયેલી છે, એને નંબર આપીએ 1, 2, 3, 4, 5 અને 6. આ રીતે સરસ મજાનું નંબરિંગ થશે. હવે જો આ તમારું શું છે? શાખા અને એની સાથે જોડાયેલી ઉપશાખા છે. તો ધ્યાન આપજો, આનો નંબર કેવી રીતે થશે? 1. ક્લિયર? ઓકે. પહેલા કાર્બન સાથે બેન્ઝીન જોડાયેલું છે, એમાં બીજા કાર્બન સાથે કોણ જોડાયેલું છે? મિથોક્સી. એટલે જુઓ, એને કાઉન્સમાં લખશું 2 મિથોક્સી. અને આખું શું છે? ફિનાઇલ. બેન્ઝીન તો નહીં લખી શકીએ, કેમ? એક કાર્બન એક હાઇડ્રોજન ઓછો છે, ફિનાઇલ, એટલે આપણે એને ફિનાઇલ કહેશું. 2 મિથોક્સી ફિનાઇલ. હવે આનું નામકરણ કરો. આનું નામકરણ શું થશે? ઇથેન. 2 કાર્બન છે એટલે ઇથેન, અને પહેલા કાર્બન ઉપર કીટોન છે એટલે ઓન, એટલે એનું નામ થશે ઇથેન 1 ઓન. ક્લિયર છે? આ એનું IUPAC નામ થયું. સાદું નામ શું થશે? ઓર્થોમિથોક્સી એસિટોફિનોલ. ઓર્થોમિથોક્સી એસિટોફિનોન. ક્લિયર? ચલો હવે આનું નામકરણ કરીએ છીએ તો એનું નામકરણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. 1, 2 કાર્બન. ઓકે. અહીંયાથી જુઓ 1, 2, 3, 4, 5, 6. જે કાર્બન તમારી મુખ્ય શૃંખલા સાથે જોડાયેલો હોય એને તમારે 1 નંબર આપવાનો. આવું આપણે 11મા ધોરણની અંદર શીખી ગયા છીએ. તો આનું નામ શું થશે? 1 ફોર મિથોક્સી ફિનાઇલ, કૌંસ પૂરો, ફોર મિથોક્સી ફિનાઇલ. ઓકે. ઇથેન 1 ઓન. ફોર મિથોક્સી ફિનાઇલ ઇથેન 1 ઓન. અથવા IUPAC નામ તો થઈ ગયું. સાદું નામ શું થશે? અથવા સામાન્ય નામ શું થશે? પેરા મિથોક્સી એસિટોફિનોન. ક્લિયર? ચલો મિત્રો, તો આની સાથે આપણી સરસ મજાની ઇથર રિલેટેડ વાતો કમ્પ્લીટ થાય છે. લખાણ સંબંધિત પ્રશ્નો તમને આપેલા છે, પણ બહુ સરળ પ્રશ્નો છે. લખાણ સંબંધિત પ્રશ્નો જે આપેલા છે એ પ્રશ્નો ખૂબ જ સરળ છે, અને જે આપણે આખા 3 લેક્ચરની અંદર વાત કરી છે, બધા જ લેક્ચરને રિલેટેડ એની અંદર MCQ છે. એ ટૂંકમાં ક્વેશ્ચન છે. એ ક્વેશ્ચન તમારે સરળતાથી તમારાથી સોલ્વ થઈ જાય એમ છે, એટલા માટે એની ઝંઝટમાં હું પડતો નથી. મિત્રો, તો થોડા આપણે MCQ જોઈ લઈએ. સરસ મજાના જે ઇથર રિલેટેડ MCQ છે તેની આપણે સરસ મજાની વાત કરી નાખીએ. ઓકે. જે આગળ ઓલરેડી બોર્ડની JEE અને નીટની એક્ઝામમાં પૂછાઈ ગયા તેવા MCQની જ આપણે વાત કરીશું. પહેલો અહીંયા મેં તમને MCQ આપેલો છે કે ફિનાઇલ મિથાઇલ, આ MCQs છે, ફિનાઇલ મિથાઇલ ઇથરને HI સાથે ગરમ કરતાં શું નિપજ મળે છે? ઓકે. 2017માં પૂછાયેલો MCQ છે મિત્રો. કઈ રીતે છે? તો જુઓ, ફિનાઇલ મિથાઇલ ઇથર એટલે આપણે આને કહીએ છીએ ફિનાઇલ, બરોબર છે. આ થઈ ગયું મિથાઇલ અને આ થઈ ગયું ઇથર. એની આપણે રિએક્શન કરાવવાની છે HI સાથે. તો આપણે જ્યારે સરસ મજાની રાસાયણિક પ્રક્રિયાઓ ભણતા હતા ત્યારે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આનો બહુ ડિટેલમાં અને બહુ સિમ્પલ રીતે આપણે અભ્યાસ કર્યો છે કે આવડો બંધ જે છે એ થોડો કેવો હોય છે? દ્વિબંધ પ્રકારનો હોય છે. એટલા માટે એ ઘડીકમાં તૂટશે નહીં. એટલે આપણને અહીંયા નિપજ મળશે OH પ્લસ, અહીંયા મળશે આપણને CH3I. આ ટાઈપની આપણને નિપજ મળે છે. એવી આપણે સરસ મજાની વાત કરી હતી મિત્રો. આઈ હોપ કે તમને બધાને યાદ જ હશે. હા કે ના? ચલો, તો હવે આપણા ઓપ્શન જે 4 આપેલા છે, 4 ઓપ્શનમાંથી આપણે સાચો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. સાચો ઓપ્શન આપણે પસંદ કરવાનો છે. તો તમે જ જોઈ લો કયો ઓપ્શન તમારો સાચો હશે. તો તમને જોતાં જ ખ્યાલ આવી જશે કે તમારો કયો ઓપ્શન સાચો હશે. તો આપણે
પહેલું છે આયોડોબેન્ઝીન, ના ભાઈ આયોડોબેન્ઝીન બનતું નથી. ફિનોલ, ઓકે, તો બીજું આપણું ઓપ્શન જે છે ફિનોલ. ફિનોલ અહીંયા બનતું મને દેખાય છે, એટલે ફિનોલ. બેન્ઝીન નહીં અને ઇથાઇલ ક્લોરાઇડ પણ નહીં. ક્લિયર થાય છે મિત્રો? તો આ પ્રકારના ક્વેશ્ચન પૂછાતા હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ છીએ. ક્વેશ્ચન છે CH3CH3ONA પ્લસ CH3CH2I માઇનસ NaCl દૂર થાય છે, સોરી NaI દૂર થાય છે, NaCl આપણે નથી દૂર કરતા, NaI દૂર થાય છે. અને અહીંયા CH3CH3C CH3O CH2CH3 એટલે કે ઇથરની નિપજ મળે છે, બરાબર. તો એવું કહે છે કે ભાઈ આ પ્રક્રિયા કઈ પ્રક્રિયા છે? તો જુઓ, સોડિયમ અને ઓક્સિજન અને સાથે સાથે આને આપણે RI કહી શકીએ. તો આવી જે રિએક્શન બનતી હોય એવી રિએક્શન કઈ છે? તો જો વિલિયમસન સતત ઇથરીકરણ, ના, એ તો એક બાજુથી આપણે શું કરીએ, આલ્કોહોલ ઉમેરવાનું અને બીજી તરફથી આપણને ઇથર મળે એને ઇથરીકરણની પ્રક્રિયા કહેવાય અને એને વિલિયમસન સંશ્લેષણ કહેવાતું નથી. ગેટરમેન કોચ, ના, એ પણ નથી. ઇટાર રિએક્શન, ના, એ પણ નથી. ઓકે, તો આ રિએક્શન કઈ છે? વિલિયમસન સંશ્લેષણ, જે આપણે ઇથરની બનાવટની અંદર જોયેલું હતું. ક્લિયર છે? બહુ સિમ્પલ ક્વેશ્ચન પૂછાતા હોય છે બેટા. આમાંથી આ 2015ની અંદર પૂછાયેલો, નીટ 2015ની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે, બરાબર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન છે પ્રક્રિયામાં ઝેડ શોધો. તો પ્રક્રિયા આપી છે આપણને CH3CH2CH ડબલ બોન્ડ CH2 HBr અને પેરોક્સાઇડ આપ્યું છે, Y મળે છે. પછી એને C2H5O એને સાથે રિએક્શન કરાવશો એટલે તમને શું મળશે? ઝેડ મળશે. ઓકે વેલ, તો જુઓ આ પ્રક્રિયા છે ને આપણે આ અસર જોશું એટલે ખ્યાલ આવશે. અને પેરોક્સાઇડ અસર તો ખરાશ અસર તરીકે આપણે ઓળખીએ છીએ. એનથી જે નિપજ મળે Y, એની પ્રક્રિયા આપણે કરવાની છે, બરાબર છે. એની પ્રક્રિયા C2H5O એને સાથે કરશો એટલે આપણને શું નિપજ મળે જરાક જોઈએ. તો પહેલાં આખી રિએક્શન જોઈએ એટલે આપણને કન્ટિન્યુ ખ્યાલ આવશે. CH3CH2CH ડબલ બોન્ડ CH2 એની પ્રક્રિયા હું કરાવું છું પેરોક્સાઇડ અસર એટલે કે HBr H2O2, બરાબર છે. હવે જો આમાં શું થશે, તો અહીંયા માર્કો-નિકોના નિયમથી ઊંધી રિએક્શન થશે અને નિપજ ઊંધી મળશે એટલે BR અહીંયા જશે અને H અહીંયા જશે. માર્કો-નિકોનો નિયમ શું છે? વધારે હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે હાઇડ્રોજન અને ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે વધારે વિદ્યુતનું તત્વ જોડાશે. આ માર્કો-નિકોનો નિયમ છે, એના કરતાં ઊંધું કરવાનું છે. એટલે વધારે હાઇડ્રોજન સાથે વધારે વિદ્યુતનું તત્વ અને ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે હાઇડ્રોજન જોડી દેવાનું છે એટલે નિપજ કંઈક આપણને આવી મળશે CH3 CH2 CH2 CH2Br. ક્લિયર થાય છે? વેલ, એની સાથે C2H5O ની રિએક્શન કરાવીશું એટલે જુઓ શું થઈ જશે. તો ભાઈ આ Br જે છે એ દૂર થઈ જશે એટલે માઇનસ NaBr થઈ જશે અને ત્યાં કોણ જોડાઈ જશે? C2H5O જોડાઈ જશે એટલે અહીંયા નિપજ મળશે CH3 CH2 CH2 CH2. ક્લિયર? O C2H5 આ પ્રકારની આપણને નિપજ મળશે. તો આપણે એને એમ પણ કહી શકીએ CH2 CH3. તો આવો ઓપ્શન આપણો ઉપર આપેલામાંથી કયો છે? તો આને જરાક યોગ્ય સ્વરૂપમાં લખી નાખો એટલે ખ્યાલ આવશે. CH3 CH2 3 વખત O CH2 અને CH3. ચલો તો જોઈએ આપણે આવી નિપજ ક્યાં મળે છે? CH3 CH2 3 વખત O C2H5. ઓકે, એ જ સાચો થઈ જશે. આપણો પહેલો ઓપ્શન જ સાચો છે મિત્રો. બીજા ઓપ્શનમાં જુઓ CH3 2 વખત, ખોટી વાત છે. ત્રીજા ઓપ્શનમાં જુઓ CH2 4 વખત, અહીંયા તો કેટલી વખત છે? 3 વખત, એ પણ ખોટી વાત છે. અહીંયા જુઓ CH3O, અહીંયા CH, એનો મતલબ એવો થાય છે કે આ CH3 આની નીચે લટકે છે, તો એ પણ વાત કેવી છે? ખોટી છે. એટલે આપણો ઓપ્શન પહેલો કેવો આવશે? સાચો આવશે. તો ક્વેશ્ચન આપ્યો છે. ઓકે મિત્રો, આજનો આપણે છેલ્લો ક્વેશ્ચન જોઈએ, કારણ કે બાકીના બધા ક્વેશ્ચન છે ને તમારી જે NCERT બુકની અંદર છે એને રિલેટેડ જ હોય છે. એ જો તમને કમ્પ્લીટ આવડશે તો આ બધા જ ક્વેશ્ચન તમે બહુ સિમ્પલથી સોલ્વ કરી શકશો. ક્વેશ્ચન શું છે જોઈએ જરાક. બહુ સિમ્પલ ક્વેશ્ચન હોય છે. ઓકે, આ ક્વેશ્ચન 2013માં પૂછાયેલો છે નીટની પરીક્ષાની અંદર. નીચે આપેલ ઇથરમાંથી કયો એક મિથાઇલ આલ્કોહોલ ગરમ HI સાથે આપશે? ઓકે, નીચે આપણને ઇથર આપ્યા છે, એમાંથી કયો ઇથર છે તે મિથાઇલ આલ્કોહોલ આપશે? ક્યારે? તો કે ગરમ HI સાથે રિએક્શન કરાવશું તો જ્યારે આપણે સાહેબ ઇથરની બનાવટની વાત કરતા, સોરી એના રાસાયણિક ગુણધર્મોની વાત કરતા હતા, ત્યારે રાસાયણિક ગુણધર્મોની અંદર આપણે શીખ્યા છીએ એક જ એવી રિએક્શન છે કે જેમાં તમારું જે આયોડિન છે એ કોની સાથે જોડાય છે કે વધારે વિસ્થાપિત આલ્કાઇલ સમૂહ સાથે જોડાય છે અને એ છે તમારું તૃતીયક ઇથર જ્યારે બનતો હોય ત્યારની વાત. તો જુઓ અહીંયા કેવો ઇથર બને છે? દ્વિતીયક બને છે એટલે આ પોસિબલ નથી. ઓકે, આ તૃતીયક ઇથર બને છે એટલે આ બી ઓપ્શન પોસિબલ છે. કઈ રીતે પોસિબલ છે? SN1 રિએક્શન આપે છે એવી પણ આપણે વાત કરી હતી. હું જરા તમને SN1 ની અંદર રિએક્શન કરીને બતાવી દઉં છું. ઓકે,
આ છે તમારું CH3 નીચે પણ છે CH3 બરાબર, અહીંયા O અને CH3 છે. વેલ એની રિએક્શન હું HI સાથે કરાવીશ. આ પ્રક્રિયાનો તબક્કો ધીમો છે એટલે આને આપણે કીધું છે SN1 બરાબર. એક જ પ્રક્રિયા ભાગ લે છે એટલા માટે એને કહીએ છીએ SN1. ઓકે વેલ, હવે જો અહીંયા શું થશે બેટા, તો અહીંયા તમારો જે ઇથર છે, આ ઇથર ધરાવતો જે ઓક્સિજન છે, આ ઓક્સિજન સાથે એક તરફથી હાઇડ્રોજન જોડાશે અને એક તરફથી કોણ જોડાશે, એની સાથે મિથાઇલ સમૂહ જોડાશે. વેલ હવે શું થાય છે, તમારો જે I માઇનસ છે, આ I માઇનસ અહીંથી છૂટો પીડ્યો છે, એ I માઇનસ હવે એટેક કરશે એટલે નબળો બંધ કોણ બનાવે છે, તો કે ભાઈ અહીંયા તો પોઝિટિવ ચાર્જ છે. ઓકે, એટલે આ I માઇનસ જે છે એ વધારે સ્થિર કેટાયન સાથે એટેચ થશે, જોડાશે. તો અહીંયા વધારે સ્થિર કેટાયન બનશે બરાબર છે, કારણ કે તૃતીયક કાર્બોકેટાયન કેવું હોય છે, વધારે સ્થિર હોય છે. એટલા માટે CH3 I બનશે અને આ છૂટું પડેલું તમારું CH3OH મિથાઇલ આલ્કોહોલ બનાવશે. એટલે ઓપ્શન બી આપણો કેવો આવશે, સાચો આવશે. ક્લિયર છે મિત્રો? તો આ હતી ઇથરની વાત. એના પછી જે બધા ક્વેશ્ચન પૂછાયેલા છે બધા જ તમારા થિયરી રિલેટેડ છે, કાં તો પછી તમારા જે કોયડા આપેલા છે એમાંથી હશે અને કાં તો પછી લખાણ સંબંધિત પ્રશ્નોમાંથી હશે. તમારે ખાસ આ બધી વસ્તુને નોટ કરવાની છે અને સારી રીતે સોલ્વ કરી નાખવાની છે. એટલે તમને ઇથરનો પ્રશ્ન ક્યારેય નડશે નહીં. ઇથરનો નહીં મિત્ર, જો NCERT સિલેબસ તમે કમ્પ્લીટ, એમાં ખાસ કરીને ઓર્ગેનિકની અંદર કમ્પ્લીટ ડિટેલમાં જો તમે જોશો NCERT બુક ખાલી, તો તમારે બીજા કોઈ મટીરિયલની જરૂર પડશે નહીં. એટલે સુધી રાખીએ. ઓકે, થેન્ક યુ.